સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. આજે 14 ઓક્ટોબર બુધવાર, અધિક માસ પૂરા થવાના 2 દિવસ બાકી. પરમજીને પ્રાર્થના કરીએ. 14 નક્ષય છે, 16 તારીખે અમાસ છે અને અધિક માસ પૂરો થાય છે. આ અધિક માસ દર 4 વર્ષે આવે, ચોથા વર્ષે અધિક માસ આવે. પરમજીને પ્રાર્થના કરીએ કે આખા મહિના દરમિયાન પ્રતિ દિવસ જે તમારા પાસે પિતૃવાય કર્યા છે આ પિતૃવાય સફળ બનાવે, સાથે આ ગર્ભ ગીતા વાંચન કરનાર વ્યક્તિના સારા સંસ્કારનું સિંચન કરે, પરમજી વિકારોથી મુક્તિ આપે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌપ્રથમ પરમજીને નમસ્કાર. પરમજી અને સાથે એમના પાવન ચરણ છે. પરમજીના ચરણની અંદર આર્થિક સમસ્યા આપણે માગી શકીએ. નવો વ્યક્તિ આજે ઓડિયો વિડીયો દ્વારા આ પરમયોગ ભરે છે. નવા વ્યક્તિને મારો પરિચય આપી દઉં તો મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું. પરમજીની વિદ્યાનો, પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. પરમજીના ચરણની અંદર ઘણા બધા કામોમાં 1 વર્ષ પછી પણ ગઈકાલે મારી એક ઈચ્છા પૂરી થઈ છે. એટલે ઘણી વખત શું થાય કે આપણે પપ્ર કરીએ, આપણા લાભ અને હિતમાં પરમજી ઈચ્છા પૂરી કરે જ છે. આપ પિતૃવાય સમજો છો, શીખો છો અને કોઈક સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પહેલો નંબર મારો વોટ્સએપ નંબર છે, નોટ કરજો: 7574849701. કંઈ કારણવશ ગઈકાલે મારાથી કોઈના વોટ્સએપ ચેક થયા નથી, એટલે આજે હું વોટ્સએપ ચેક કરીને તમને ફોન કરીશ. કારણ 2-3 જણની ઇમરજન્સી છે, હું આજે ફોન કરીશ. બીજો ફોન નંબર છે 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે. જ્યારે પણ જરૂર પડે તમે મારો સંપર્ક કરી શકો છો. પિતૃવાય શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. આ પરમધામ ગુજરાતની અંદર 3 છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, વતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. જીવનની અંદર જ્યારે કોઈ બી તકલીફ, મુશ્કેલી આવી, નવા વ્યક્તિ આજે પ્રથમ વખત આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરો છો, તો તમારા પોતાના જીવનની અંદર આવેલી તકલીફમાં વ્યક્તિ પોતે બધી જ રીતે ભક્તિબળનો ઉપયોગ વધારે કરે. જે રીતે દીવાબત્તી, બાધા માનતા, પીર, પેગમ્બર, દોરા, ધાગા બધું જ કામે લગાવ્યા બાદ વ્યક્તિ પોતે પણ પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ વગેરેનો ઉપયોગ કરતી હોય છે. છતાં જીવનમાં ઘણા કામો એવા હોય છે કે હતાશા, નિરાશા આવી જાય. ચારે બાજુ આપણું જીવન અંધકારમય લાગે, ત્યાં આ શક્તિનો સહારો લો. તમારા પોતાનો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3Y થી કામ બને છે. તો P3Y થી લાભ લેવા માટે પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. તો પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે આપેલા 11 વાક્યો, જેને P3Y કહેવાય. P3Y એટલે 3 વખત P અને Y. તો પહેલો P પરમજી, જે પ્રથમ આપણે દર્શન કર્યા. આ પરમજી એ જે P3Yની પ્રણાલી છે, આખો તરીકો છે. આ પ્રણાલીના પ્રણેતા છે પરમજી, આ શક્તિના માલિક છે પરમજી. બીજો P એટલે કે 11 વાક્ય, જે અત્યારે આપણે 11 વાક્ય હું બોલાવીશ તમને, એ 11 વાક્ય એટલે બીજો P પપ્ર, ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો P3Y આપણા જીવનની અંદર સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, બાળકોની બુદ્ધિનો વિકાસ કરે, રોગોથી મુક્તિ મળે. તો આપણા જીવનની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય કે જેમાં આપણને એવું લાગે કે અહીંયા મને ઉણપ છે, તકલીફ છે, મુશ્કેલી છે, ત્યાં આ શક્તિનો સહારો તમે લઈ શકો. તો પરમજીના ચરણની અંદર આપણે પોતે આપણા જીવનની અંદર કોઈ પણ તકલીફ, મુશ્કેલી, કષ્ટ ભોગવતા હોય ત્યાં
આ 11 વાક્ય બોલવાના હોય છે. તો આજે અધિક માસ પૂરો થવાના 2 દિવસ બાકી છે. પ્રાર્થના કરીએ પરમજીને કે મને સર્વ વિકારોથી તમે મુક્તિ આપજો. તો પુરુષોત્તમ માસ પણ હવે પૂરો થાય છે, તો આજનું ઈચ્છા વાક્ય વિકારોથી મુક્તિ મળે. આખું વર્ષ અધિક માસ હવે પછી 3 વર્ષ પૂરા થશે, પછી આવશે. તો પરમજીના ચરણની અંદર સારા કામ કરીએ. થાય તો કોઈનું સારું કરવું, ખરાબ કદી નહીં કરવું. તો એવી નીતિ સાથે આપણે આપણું જીવન પૂરું કરીએ, જેથી કરીને હાલના માહોલની અંદર કોરોના વાયરસની મહામારીમાં તમે સુરક્ષિત રહો. તો પરમજીના ચરણની અંદર 11 વાક્ય હું બોલું છું, આપ બધા મારી સાથે બોલજો. એ પહેલાં તમે તમારા ઘરે આસન પાથરી બેસજો અને પાણીની બોટલ લઈને બેસજો. જો તમારા પરિવારની અંદર 5 વ્યક્તિ, તો 5નું અલગ પાણી લો અને એમાં રોગોથી મુક્તિ મળે એ માગજો. તો બધા પરમજીને નમસ્કાર બોલજો. પરમં શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. હે પરમજી मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी अधिक માસમાં આજે આ પાણીમાં આપ આપની શક્તિ આપો. મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. સ્વભાવના દુર્ગુણો દૂર કરજો. પરમજી શારીરિક માનસિક બીમારી દૂર કરજો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ. 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો જુઓ 11મા વાક્યમાં P3Y બોલ્યા એ પરમજી પપ્ર પરમયોગ, જેમાં 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય સુરતમાં રહેતી વ્યક્તિ, સુરત બહાર, ગુજરાત, આઉટ ઓફ ગુજરાત, ફોરેન કન્ટ્રીમાં જ્યાં કશે પણ વ્યક્તિ રહી છે, પોતાની જે કંઈ લેંગ્વેજ છે, છતાં 8 વાક્ય આ જ પ્રમાણે બોલવાના છે. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ. તો યાદ રાખો કે પરમજીના ચરણની અંદર નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી દરેક ક્ષેત્રમાં તમે માગી શકો. તમારું મારું જીવન મેઇન છે આપણા 4 ક્ષેત્ર. પહેલું આર્થિક, બીજું પરિવાર, ત્રીજું શારીરિક અને માનસિક બીમારી, ચોથું સમાજ જે છે સામાજિક ક્ષેત્ર. એમાં પણ આપણને એટલી જ જરૂર પડતી હોય છે, કારણ કે આપણા કર્મની લેણા દેણીમાં જે પરિવારમાં આપણે રહીએ છીએ, આ પરિવારની અંદર આપણા જે સંતાનો છે, આ સંતાનોને સારું ઘર પાત્ર માટે સમાજની જરૂર પડતી હોય છે. તો સમાજમાં પણ પરમજી પાસે તમે માગો. તમારા પોતાનું જે કંઈ કામ છે કે દીકરા દીકરીના લગ્ન, અન્ય તમારે પોતે સામાજિક માન સન્માન, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, આ બધામાં વધારો થાય, એના માટે સમાજની પણ એટલી જ જરૂર પડતી હોય છે. તો આ 4 ક્ષેત્રમાં આપણે જીવન જીવીએ છીએ. જે ક્ષેત્રમાં તમને એવું લાગે કે મને જરૂર છે, ત્યાં તમે પરમજી પાસે માગી લો. કરોડો રૂપિયા હોય અને ઇજ્જત 1 પૈસાની પણ નહીં હોય, તે પૈસો એ વ્યર્થ છે. તો પરમજીના ચરણની અંદર તમે બધું પામી શકો છો. 3 કામ તમારા, 3 કામ મારા. પરમજીની શક્તિથી કદી પાર નહીં પડશે નવા વ્યક્તિ. પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી નહીં કરશે. હ્યુમન નેચર એટલો બધો સેલ્ફિશ અને સેન્સિટિવ નેચર હોય છે કે ભાઈ આજે પરમજી ઈચ્છા પૂરી કરી, પણ 5 વર્ષ રહીને તમને કોઈ પણ રીતે નુકસાન જવાનું હોય તો તમે કોઈ પણ વ્યક્તિ એવું નહીં બોલે કે ભાઈ આ 5 વર્ષ તો મને લાભ થયો ને, કશો વાંધો નહીં, આજે નુકસાન થયું. એવું આપણે નહીં બોલીશું. પણ આપણે શું બોલીશું કે ભાઈ આજે મને નુકસાન જવાનું હતું, તો પરમજી 5 વર્ષ પહેલાં મારી ઈચ્છા શું કામ પૂરી કરેલી. તો પરમજી પર કોઈ પણ વ્યક્તિ આંગળી ચીંધશે, પરમજી આ આંગળીનો ઘા સહન કરશે, પરંતુ તમારા લાભ અને હિતમાં કામ કરશે. બીજું, અહિત ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ હોય તમારા જીવનમાં, મારા જીવનમાં, આ વ્યક્તિ માટે તમે માગો કે પરમજી એને સારી બુદ્ધિ આપો, એનું જીવન જીવે, હું મારું જીવન જીવું.
આર્થિક ક્ષેત્રમાં એ વ્યક્તિ હેરાન કરતી, તો પરમજી એને પણ રોજીરોટી આપો, આપણે કોઈકનું ભલું કરીશું, મને પણ રોજીરોટી આપો, પરંતુ કોઈ જગ્યાએ મારું બગડે નહીં. પરમજીના ચરણની અંદર સમાજની અંદર કોઈ અહિતિશની વ્યક્તિ હોય તો એ દીકરા દીકરીના લગ્ન વખતે ફાંસ મારે, તો પરમજી પાસે એ પણ માગો કે પરમજી આ વ્યક્તિને તમે સારી બુદ્ધિ આપો. આ બધું જ મંગાય, પરંતુ મારું અહિતિશ તે વ્યક્તિને ચોક્કસ આ નુકસાન થાય એવું કામ અહીંયા બનશે નહીં. કારણ કે તમે કોઈને સુખ નહીં આપી શકો તો દુઃખનો દરવાજો તમે બતાવી નહીં શકો. જો તમે કોઈનું ભલું નહીં કરો તો ખરાબ પણ નહીં કરો. તો પરમજીના ચરણની અંદર પિતૃભાઈ ચોરી, જુગાર અને સત્તામાં કામ નહીં કરે. આ ત્રણ છોડીને જ્યાં જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગશો તો તમારો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે પિતૃભાઈથી કામ બને છે. લાભ લેવામાં સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બેનો માતાઓ પોતાના મેન્સ્ટ્રુઅલ સાયકલમાં પણ લાભ લઈ શકે. સમયસરનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. પિતૃભાઈ દરેક સંપ્રદાય કરી શકે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, કોઈ પણ વ્યક્તિ કરી શકે. કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ એને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે, એક ન્યૂબોર્ન બેબી માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. બાકી જે વ્યક્તિને લાભ જોઈએ એને જાતે જ 11 વાક્ય બોલવાના છે. પરમજીના ચરણની અંદર તમે પિતૃવાય કરો છો તો મહેનતુ અને બુદ્ધિશાળી વ્યક્તિ માટે પિતૃવાય છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. પરમજીના ચરણની અંદર પિતૃવાય તમે કરો છો, કોઈ પણ ઈચ્છા માગી 90 દિવસ જ રાહ જોવાની. અગર 90 દિવસમાં તમારું કામ રાહ જોયા બાદ નથી થયું તો તમારા જે તે પ્રચારક છે આ પ્રચારકને તમે મળો, એનો કોન્ટેક્ટ કરો, પરમજી પાસે માગી લો કે પરમજી મારે આ ઈચ્છા છે તો આ ઈચ્છા મારી પૂરી કરો. મારો જ એક અનુભવ કહું, મારે અમે લોકો બાયકા ક્ષત્રિય છીએ, અમારે એક સિંહ લેવો હતો ઘરમાં મૂકવા માટે. તો 1 વર્ષ પહેલાં મેં પિતૃવાય કરેલો કે પરમજી મને આ જગ્યા પર આ સિંહ ગમે છે, મને મળે. પરમજીની કૃપાને પરમજીના આશીર્વાદથી ગઈકાલે મારાથી અક્ષય લઈ આવ્યા, તો ગઈકાલે ઈચ્છા પૂરી થઈ. તો જે ભાઈ હતા એ ભાઈ પણ પિતૃવાય માટે આવેલા હતા ઘરે, તો એમણે પોતે પણ એવું કીધું કે 1 વર્ષ એ ઈચ્છાતો જ નહોતો. એટલે પરમજી આપણી ઈચ્છા પૂરી કરે 90 દિવસમાં. એટલે લગભગ મેં પણ 3 વખત પિતૃવાય સુધાર્યો. તો પરમજીના ચરણની અંદર આપણા લાભને હિતમાં હશે, પિતૃવાય સુધારો, તમારું કામ બનશે જ. કોઈ કામ તમારું નહીં બને, પાણીમાં બેસવાની જરૂર નથી. પરમજીના ચરણની અંદર આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે પિતૃવાય નથી. તો જો આજે તો આપણે એવો સમય છે કે આપણે આપણા ઘરમાં આપણા સંતાનોને તું આળસુ છે એવું નહીં બોલી શકીએ. એટલે આ રીતે આપણે કોઈને પણ નહીં કહી શકીએ. પરંતુ એક ઉદાહરણ કે ભાઈ બાળક છે, બાળકની પરીક્ષા આવવાની જ છે, બાળકને ખબર જ છે કે ઓનલાઈન અભ્યાસ છે પરંતુ ઓફલાઈન એક્ઝામ આવવાની છે. હવે ખબર છે તો મહેનત કરવાની શરૂ કરવી જોઈએ, પરંતુ મહેનત નહીં કરે અને પરીક્ષાનો દિવસ આવશે તે દિવસે બાળક એટલું ગભરાશે તો એને આળસુ નહીં કહેવાય તો શું કહેવાય. તો પરમજીના ચરણની અંદર તમારા બાળકને પણ તમે કહો કે બેટા હવે તૈયારી છે પરીક્ષાની, મહેનત કરો. તો પરમજીના ચરણમાં પિતૃવાયથી તમારા પોતાના જે કંઈ કામ છે એ તમારે પ્રથમ માગવાના છે. કોઈ પણ પ્રકારનો પિતૃવાય કરવામાં કષ્ટ નથી, નષ્ટ નથી, તેમાં છેતરપિંડી નથી. કારણ કે અહીંયા આપણે જે કંઈ બોલીશું તો આપણું કામ બને પછી જ કરવાનું છે. પાણી ચડાવવાનું પણ તમે પછી કરો તો પણ ચાલે. પાણી તો હાલાકી આપણા પોતાના માટે ચડાવવાનું છે, છતાં પણ પાણી તમે પછી જ ચડાવવાનું છે, પહેલાં પણ નહીં ચડાવવાનું. પણ કોરોના વાયરસની મહામારીમાં હું બધાને કહું છું કે ભાઈ પાણીનો પ્રયોગ તો કરો કે તમે બચશો. તો પરમજીના પિતૃવાયમાં કોઈ શ્રદ્ધા નહીં, કોઈ નિષ્ઠા નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ અંધશ્રદ્ધા નહીં. જીવન છે, તરીકો મળ્યો, અનુભવ કરો. તમે તમારા પોતાના ધર્મ કર્મમાં જે કંઈ કરો છો બધું માનતા રહો અને ત્યાં પણ કહો કે આ પિતૃવાય કર્યો છે, પિતૃવાય મારો સફળ બને. તો પરમજીના ચરણની અંદર 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર પ્રથમ જણાવ્યા પ્રમાણે બધી મહેનત કર્યા પછી આપણે કંઈક કામ માગ્યું છે, એ કામ પાછળ પરમજીની શક્તિનો ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. 1 લીટર પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય,
તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે બોલો, જે તે કન્ટ્રીમાં રહેતા હોય એ પ્રમાણે. તમે પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી કરી શકો. પાણી ચડાવવાના 2 તરીકા, પરંતુ અત્યારે જે વાયરસ અને માણસ વચ્ચે યુદ્ધ થાય છે, આમાં માણસો પ્રતિદિન પ્રરાષ્ટ્ર થઈ રહ્યા છે. અને આજે તમે જોઈ શકો કે સમય કેટલો બધો થઈ ગયો, તો પણ આજે બીમારી પ્રતિ દિવસ સંક્રમણ થાય જ છે. તો આ બીમારીની અંદર 2 તરીકા છે પાણી ચડાવવાના પરમજીને. પહેલો તરીકો છે સ્નાન કરતી વખતે, બીજો તરીકો છે પીવામાં. તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમાયું વાસણ લઈને જાઓ. નવાની બકેટમાં ચણમ શણમ ગચ્છામી બોલી પાણી ચડાવી દો પરમજીને. એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરો, સ્નાન કરો અને તમે પોતે એનો ઉપયોગ કરી તમારા પોતાની શારીરિક જે તકલીફ છે એમાં માગી લો. બીજો પ્રયોગ પાણી પીવામાં, એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં પ્રયોગ કરી શકો. તમારા બાળક માટે પણ 5 મિનિટ કાઢો, એના માટે એની બોટલ એક પાણી અર્પણ કરીને આપી દો કે આખો દિવસ ભણશે, એના ટેબલ પાસે મૂકી રાખો કે બેટા આ પાણી પૂરું કરજો. તો પરમજી પાસે પાણી ચડાવવાના તરીકા 2. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, તો હાલના માહોલમાં બજારમાંથી ફૂલ લાવવું નહીં, પરંતુ પરમજીની વાણી છે કે ફૂલ ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મા વાક્યના લીધે હું પણ આવું છું, કારણ કે ભૂતકાળમાં મારો એક પિતૃભાઈ છે કે પ્રતિ દિવસ 1 કલાક હું પિતૃભાઈ પ્રચાર કરીશ. તો એ પરમજીને અર્પણ. અને 11મા વાક્યના લીધે હું તમારી સામે છું. પિતૃભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે, તરીકો સમજાવવાનો મારો પ્રયત્ન છે. પરમજીના ચરણની અંદર કંઈક શબ્દમાં આમ તેમ થાય તો પરમજી પાસે ક્ષમા માગું છું. તો પરમજીના ચરણની અંદર પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પિતૃભાઈ શીખવીશ. તો કોઈ પણ માધ્યમ એટલે સૌથી સારું માધ્યમ છે આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ. બહુ જ સારો, બધાને તમે લિંકમાં લઈ લો. યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, અન્ય મોબાઈલની ઘણી બધી લેપટોપ પર કે તમે પ્રચારનું કાર્ય કરી શકો. ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પણ પિતૃભાઈ પ્રચાર થાય. પિતૃભાઈ.in વેબસાઇટ છે. આ વેબસાઇટના માધ્યમથી પણ તમે પ્રચારનું કાર્ય કરી શકો. 11 વાક્યની માહિતી. અત્યારે કેલેન્ડર આવી ગયા છે, તો કેલેન્ડર દ્વારા પણ તમે પિતૃભાઈ પ્રચાર કરી શકો. કારણ શું છે કે કેલેન્ડરની અંદર પરમજીના ચરણની અંદર 11 વાક્ય છે અને આ કેલેન્ડર પરમજીને અર્પણ થયું છે. 2021 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021 સુધીના પ્રતિ દિવસ આ કેલેન્ડરમાં જે લોકો પિતૃભાઈ કરે, લોકોના કામ બને, એ રીતે કેલેન્ડર અર્પણ કર્યું છે. જે તે પરમધામ પરથી ઉપલબ્ધ છે. જો તમારે જોઈતું હોય તો તમે વોટ્સએપ પર તમારું એડ્રેસ પણ મોકલી શકો છો. અમે કેલેન્ડર પહોંચતા કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું. તો પરમજીના ચરણની અંદર આ કેલેન્ડર એ પરમજીની શક્તિવાળું છે. જેને જોઈતું હોય તે તમે લઈ શકો છો. તો પરમજી પાસે પ્રચારનો આ તરીકો પણ છે. વિદ્યાર્થીની નોટબુક છે, તો વિદ્યાર્થીની નોટબુકમાં પણ પરમજીના પહેલાં જ નોટ બાળક ખોલે તે પહેલાં પરમજીના દર્શન થાય. ત્યારબાદ બાળકે પરમયોગ ક્યારે કરવો એની માહિતી છે. છેલ્લે પિતૃભાઈ નિવેદન બાળકો માટેનું છે. તો બાળક જો સવારમાં ભૂલી જાય તો બાળક વાંચવા બેસે, ભણવા બેસે, લખવા બેસે ત્યારે પણ એમાંથી વાંચી શકે. અને આ નોટમાં પરમજી પાસે માગીને તમારા બાળકને આપો કે પરમજી મારું બાળક સારી તૈયારી કરે. તો પરમજીના ચરણની અંદર આ ભક્તિ અધિક માસ છે. આ અધિક માસની અંદર તમે તમારી રીતે પરમજી પાસે માગી શકો. જે કંઈ તમારે સલાહ સૂચન જોઈતી હોય તો આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરાના પરમધામ પર હું 3 થી 5 સમય આપું છું. તમે આવી શકો છો. એક ફોન કરીને આવો જેથી તમારો સમય બગડે નહીં. તો પરમજીના ચરણની અંદર ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે જેનાથી આપણું મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે. વિકારો એટલે ગુસ્સો આવે, શાકમાં જરાક મીઠું ઓછું પડી ગયું કે મરચું ઓછું પડી ગયું તો એવો ગુસ્સો કે ઘરની અંદર ફેંકાફેંક, મોબાઈલ જેવી વસ્તુ પણ ફેંકી દે. તો આ મોબાઈલ જ્યારે ફેંકો છો તે તો તૂટવાનો જ છે અને નુકસાન થાય. પછી ગુસ્સો શાંત થાય
ત્યારે એવું થાય કે મારો આટલા હજારનો મોબાઈલ તૂટી ગયો, એટલો ગુસ્સો મોબાઈલ પર શું કામ કરો? પહેલાં મોબાઈલ નહોતા તો તમે ક્યાં જતા હતા? તો પરમજીના ચરણની અંદર આવો ગુસ્સો કાબૂમાં કરવા માટે પરમયોગ ખાસ કરો. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય એટલે સુધીનો ગુસ્સો, તો પરમજી પાસે એમાં પણ તમે આ ગુસ્સાને શાંત કરી શકો, જેને મેડિકલ સાયન્સની અંદર સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નેરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા, મેનિયા, એન્ઝાઇટી, અન્ય માનસિક બીમારીઓ જે છે એ બીમારીઓમાં પરમયોગ ખૂબ જ કામ કરે. તો ઘણા કે નાના મને તો ગુસ્સો આવે જ નહીં, તો બાળક આપણે આટલી બધી ફી ભરીએ અને બાળક ફેલ થઈને આવે તો કોઈ પણ માતા પિતા બાળકને પ્રેમથી કહેતા નથી કે કશો વાંધો નહીં બેટા, આવતા વર્ષે અમે પાછા ફી ભરીશું પણ તમે પાછા મહેનત કરજો, એવું બોલતા જ નથી. આપણે શું કરીએ છીએ, કેટલો બધો ગુસ્સો કરી દઈએ, તો એ પણ એક માનસિક તકલીફ જ છે. તો પરમજીના ચરણની અંદર ડર લાગતો હોય, બીક લાગતી હોય, ગભરાટ થતી હોય તો પરમજી પાસે માગી લો. હાર્ટની પ્રોબ્લેમ હોય, પ્રેશરવાળા વ્યક્તિ હોય તો આ એક યોગની ક્રિયા એવી છે કે તમારું હાર્ટનું પમ્પિંગ ખૂબ સારું થશે. બીમારી કોઈ પણ હોય તો એમાં પણ બચાવ થાય. ઊંઘ નહીં આવી, ઊંઘમાં દરામણા બિયામણા સપના આવવા, જાગ આવી, એ બીમારી પણ દૂર થાય. બાળક રોજ પરમયોગ કરે તો એનો આઈક્યુ વધે, મેમરી વધે, કોન્સન્ટ્રેશન વધે, સ્ટેબિલિટી વધે, ડિસિઝન પાવર વધે. બચ્ચા આગળ તમે ઈચ્છો છો એ ભણતર તમારું બાળક પરમજીના ચરણની અંદર પ્રાપ્ત કરી શકે. તો પરમયોગની બે ક્રિયા છે, પરમ શ્વાસ અને પરમનાદ. નવા વ્યક્તિ બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવાનું છે. પગની સ્થિતિમાં પરમજીએ છૂટ આપી છે. પ્રથમ પરમજીના દર્શન કર્યા તો પરમજી પદ્માસનમાં છે. આપણાથી પદ્માસનમાં ન બેસાય તો પલાથી ન થાય તો લાંબા પગ, અને બીમાર હોય તો સૂતા સૂતા પણ થાય, કારણ સૂતા સૂતા તો કમર, ગરદન, માથું સીધું જ હોય છે. તો પરમજીના ચરણની અંદર તમે આ પરમયોગની ક્રિયામાં પહેલી ક્રિયા છે પરમ શ્વાસ. આ પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરીએ અને શ્વાસ નાક વટે બહાર કાઢી નાખીએ, એને પરમ શ્વાસ કહેવાય. બીજી છે ક્રિયા પરમનાદ, જેમાં કમર, ગરદન, માથું સીધું, આંખો બંધ થઈ જશે, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. જ્યારે તમે શ્વાસ નાક વટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ, પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. તો અત્યારે એક પરમ શ્વાસ બી બતાવું છું, એક પરમનાદ પણ બતાવું છું. ઈશારો તમને સમજવા માટે જુઓ. તો આમ ઈશારો હતો, શ્વાસ લીધો, આમ ઈશારો હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. આ પરમ શ્વાસની ક્રિયા. પરમનાદમાં તો પ્રથમ ઈશારો આંખ બંધ કર્યા, આમ ઈશારો શ્વાસ લીધો, હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, શ્વાસ બહાર કાઢ્યો, ભમરો ગુંજન કરે એવો અવાજ મોંથી કરવાનો. તો આપણે 10 પરમ શ્વાસ કરીએ. આ પરમ શ્વાસ આપણા પોતાના માટે કે ભાઈ આખો દિવસ આપણે કામ કરવાનું છે, તો આ કામની અંદર શરીર પણ સાથ આપે, મન શાંત રહે, ગુસ્સો કાબૂમાં રહે, તો પરમજી પાસે આપણે 10 પરમ શ્વાસ કરીએ. બોલજો, પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. આજે મારા દુર્ગુણો કુટેવો દૂર કરજો. આજે તમારા પોતાની જે તકલીફ હોય તે માગી લેજો. 10 પરમ શ્વાસ કરે. 10મું 11મું વાક્ય તમારી રીતે. 10 પરમ શ્વાસ.
તો પરમજીના ચરણની અંદર આ પરમ શ્વાસ આખા દિવસ દરમિયાન જરૂર પડે ત્યારે તમારે કરી જ લેવા. મન અશાંત થાય, શરીરમાં કોઈ થાક લાગે, અભ્યાસ કરો તો મન આમ તેમ ભટકે છે, મન અભ્યાસમાં લાગતું નથી, તો ત્યારે તમે આવશ્યક અનુસાર કરી શકો. ઓફિસમાં કોઈ આપણું અપમાન કરે છે તો એ સમય સાચવવાનો બહુ જ અઘરો હોય છે, તો પરમ શ્વાસ કરી તમે શાંત રહો એના માટે કરી શકો. પરમ યોગની બીજી ક્રિયા પરમનાદ. જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તે બાદ તરત જ બેસી જાઓ, 3 પરમનાદ કરી લો. ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે તમારે માગવાનું છે. તો એમાં જે પરમજી શક્તિ આપી છે, ખૂબ સારો પરમ પત્ર છે જેને કહેવાય P3Y નિવેદન. આ P3Y નિવેદન તમારા જ બેડમાં બેસીને તમારે સવારે કરી લેવું. 3 પરમનાદ. બધા લિટરેચર અહીંયા બધી લેંગ્વેજમાં P3Y નિવેદન તૈયાર છે. તો આ તમે જોઈ શકો છો કે પહેલાં 11 વાક્ય બોલવાના છે, ત્યારબાદ આખું લખાણ તૈયાર છે, વચ્ચે જગ્યા છોડી છે, એમાં તમે તમારા પોતાની જે સમસ્યા હોય તે માગી શકો. આ 11 વાક્ય પૂરો સાહિત્ય તૈયાર છે જેને કહેવાય P3Y નિવેદન, જે તે પરમધામ પર ઉપલબ્ધ છે, તમે મેળવી શકો છો. જે વ્યક્તિ P3Y નિવેદન કરે છે એને આખા દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી મળે છે, કે જે કરવો જ જોઈએ આપણા પોતાના માટે. તો આ પાછળ પરમયોગ પણ છે. તમારે ખાલી તમારા પોતાની જે સમસ્યા હોય તે અંદર તમારે માગીને પરમજી પાસે શરૂઆતમાં વાંચી જવું, ત્યાર પછી તો તમને આવડી જાય. તો 3 પરમનાદ આજના દિવસ માટે. ટૂંકમાં આજના દિવસ મંગાવી લઉં છું, પછી તમારા પોતાના જે કામ છે તો તમે જાતે માગો. 10મું 11મું વાક્ય જાતે. 3 પરમનાદ. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું P3Y નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા P3Yમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારા બાળકોનું ઓનલાઈન અભ્યાસમાં વધુ મન લાગે. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે મારી નોકરીમાં, મારા ધંધામાં વધુને વધુ કામ મળે. મને રોજીરોટી આપો. આવનારા લક્ષ્મીજીમાં બરકત આપો. આજે અધિક માસનો આજનો દિવસ મારી, ચાલો જે ઈચ્છા હોય તે માગી લેજો. 10મું 11મું વાક્ય તમારી રીતે. પરમજી પાસે આપણે જે કંઈ માગીએ છીએ બધું પરમજી ભોજન અને પાણીમાં આપે છે. બહેનો માતાઓ, નવા વ્યક્તિ આ રસોડા પર સ્ટીકર લગાવવું ખૂબ જરૂરી છે. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરી તમે રસોઈ બનાવો. બનેલી રસોઈ પરમજીને અર્પણ કરો. રસોઈ ગરમ છે તો દૂરથી, ઠંડી છે અથવા બાઉલમાં રાખો છો તો હાથ અડાડી દો અને પરમજીને અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ આપણા પરિવારની અંદર બીમારીનું પ્રમાણ ઓછું થાય. આપણા પરિવારમાં દરેક વ્યક્તિને એકબીજા પ્રત્યે સ્નેહ પ્રેમ વધે. આચાર વિચાર સરખા થાય. મન દુઃખ મતભેદ દૂર થાય અને પરમજીના ચરણની અંદર ઝઘડા ઓછા થઈ જાય, દૂર થઈ જાય. એના માટે તમે અર્પણ વિધિ કરી શકો. આ અર્પણ વિધિ 4 વાક્યમાં. हे परमजी मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં, આ પાણીમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે, આ પાણી પીનાર વ્યક્તિ નિરોગી રહે. અન્ય જે તકલીફ હોય તે માગી લો. તો બીમારી છે, આ બીમારી અત્યારે દરેકને ખૂબ જ વધી રહી છે. તો આ બીમારીમાં શું કરવાનું
કે જેવી બીમારી તમને એવું લાગે કે શરીરમાં અશક્તિ લાગે છે, કે માથું દુખે છે, તો તમે 1 થી 8 વાક્ય બોલી દો. 9મા વાક્યમાં તમારી શારીરિક તકલીફ, બીમારી દૂર કરો, કષ્ટ દૂર કરો, બધું માગીને 10મું અને 11મું વાક્ય તમે તમારી રીતે બોલી દો. આ પ્રમાણે કરશો એટલે શું થાય કે તમારે અર્પણ વિધિ કરવાની. આ બીમારી અટકી જાય છે, પણ શરીરની અંદર જે તકલીફ છે એ દૂર કરવા માટે તમારે અર્પણ વિધિ કરવાની. ચાહે તમે કંઈ પણ લો તો અર્પણ વિધિ 4 વાક્યમાં: हे परमजी मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આ પાણીમાં, આ દવામાં, આ ચામાં, આ દૂધમાં, આ જ્યુસમાં, આ ભોજનમાં, આ ફ્રૂટમાં, આ ડ્રાય ફ્રૂટમાં તમારી શક્તિ આપો, મારું કષ્ટ ઓછું થાય. તો ભોજન એ ભોજન નહીં રહેશે, પણ ભોજન એ તમારા માટે ઔષધિ બની જશે કે તમારા શરીરની અંદર જઈને એ તમારી બીમારી દૂર કરવામાં મદદરૂપ થશે. તો જેટલું તમે પરમજી પાસે અર્પણ વિધિ કરશો એટલો ફાયદો થાય. જે વ્યક્તિ નિવેદન કરે છે એને 5 વાર પરમયોગ કરવાનો. પહેલો પરમયોગ, તમારું સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાથ કરો, જે તમારા અટકેલા કામ છે એ માગી લો. બીજો પરમયોગ, તમે કામકાજ માટે બહાર નીકળો ત્યારે, ચાહે તમારા પરિવારના હેડ ઓફ ધ ફેમિલી હોય કે કોઈ વર્કિંગ વુમન હોય, એ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જાય. સેનેટાઈઝરની બોટલ પણ જોડે લઈને જ જવાનું કે પરમજી હવે મારી રક્ષા કરજો. અને પરમજીના ચરણની અંદર ભોજન, પાણી જે કંઈ હોય તે બધું સાથે લઈને તમે પરમજી પાસે 3 પરમનાથ કરી નીકળો કે સુરક્ષિત જાઓ, સુરક્ષિત ઘરે પાછા આવો. બીજો પરમયોગ, બહેનો માતાઓ રસોડામાં જાય ત્યારે તમે તમારા રસોડામાં 2 બહેનો પણ સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરીને કામ કરો. ત્રીજો પરમયોગ, બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે, આ પરમયોગ અડધો કલાક આગળ પાછળ થઈ શકે. ચોથો પરમયોગ, સાંજે 7 વાગે. આ પરમયોગ કરવો ખૂબ જરૂરી છે. તમારા પોતાને પરિવારની ઉપરી અસરથી રક્ષા થાય, તંત્ર મંત્રથી રક્ષા થાય, વિકારોથી મુક્તિ મળે. સાંજે 7 વાગ્યાનો પરમયોગ આપણા પોતાના માટે છે, જે અવશ્ય કરવો જોઈએ. અને રાતનો પરમયોગ બેડમાં સૂતા પહેલાં. અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. આ સમયની અંદર દેશની, રાજ્યની, શહેરની, પૂરા વિશ્વની રક્ષા કરતા સૈનિકો, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, નેતાઓ, વેપારીઓ, સરકારી બિનસરકારી અધિકારીઓ, સફાઈ કામદાર ભાઈ બહેનો અને ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, વધુને વધુ લોકોને આ પરમયોગ મળે અને આ પરમયોગથી લોકો સુરક્ષિત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ. પરમજીનું સ્મરણ કરીને કહું છું, એક ઈચ્છા બધા માગી લેજો. આ ઈચ્છા પરમજીને યોગ્ય લાગે, પરમજી તમારી ઈચ્છા પૂરી કરે. તો 3 પરમનાથ કરીશું. બધા બોલજો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું આપના પાવન ચરણમાં મારા પરિવારની સુખ શાંતિ માટે, અધિક માસમાં આર્થિક ઉન્નતિ માટે પરમજી પરમયોગ કરું છું. હાલના કોરોનાના માહોલમાં હું પરમજીની પિતૃવાયની વધુ કત્તર બનીને વધુ લોકોના જીવનમાં સહયોગી બનો. પરમજી, આ પ્રચાર કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં મને વર્તમાનથી વધુ સુખી કરજો, મનને શાંતિ આપજો. આજે રાત્રે સારી ઊંઘ આપો. મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલી શારીરિક, માનસિક બીમારી આપ દૂર કરો. આજે અધિક માસમાં આ પરમ યોગમાં મારું નસીબનો ખરાબ સમય, સંજોગો, ગ્રહ નક્ષત્રનો કુપ્રભાવ, મારો પરિવાર, મારા બાળકોનો અભ્યાસ, મારી નોકરી, મારો ધંધો, મારું અહિતની વ્યક્તિઓ બધું તમને સોંપું છું. આજે
જે ઈચ્છા હોય તે બધા માગી લો. જો સવારે 10મું 11મું વાક્ય ન બોલ્યા હોય તો રાત્રે બોલવું પડે, તો 3 પરમનાથ કરજો, તમારી પોતાની ઈચ્છા માગજો. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો જુઓ, ઓનલાઈન પરમયોગનું મહત્ત્વ. પ્રતિ દિવસ તમારા પરિવારની અંદર તમારી રહેઠાણની મિલકત, ચાહે તમારો બંગલો, ફ્લેટ, રો હાઉસ જે કંઈ છે, ત્યાં તમે પ્રતિ દિવસ આ પરમયોગ ભરો. ઓનલાઈન જેવો પરમયોગ ચાલુ થશે, પરમજીની શક્તિ તમારા ઘરમાં હોય. આ પરમયોગ ભરવાથી ખૂબ લાભ થાય. તમારા જીવનની અંદર જ્યાં દિશા નથી મળતી, રસ્તો નથી મળતો કોઈ પણ ક્ષેત્રમાં, તો ચોક્કસ રસ્તો મળે. ઘર રાજ નથી આવતું, જમીન રાજ નથી આવતી, ઘરમાં આર્થિક સમસ્યા છે, બીમારી છે, દૂર કરવા માટે પરમજી તમારા લાભ અને હિતમાં તમને રસ્તો બતાવશે. તમારા પોતાના પરિવારની અંદર અશાંતિવાળું વાતાવરણ હશે, પરિવારનું વાતાવરણ શાંત થશે. ઘરની અંદર યજ્ઞ, હોમ, હવન અનેક ગણું કરાવો છો. આ પરમયોગ 90 દિવસ તમારા ઘરમાં કરો અને તમને શું પ્રમાણ મળે છે, તો અનુભવ તમારો પરમજીની છત્રછાયામાં. પરમયોગની ક્રિયા 3 જગ્યા પર નહીં કરતા. એક, તમે ચાલુ ગાડીએ, તમે ડૉક્ટર સર્જન હોય તો ઓપરેશન, ચાલુ ઓપરેશનમાં નહીં, અને દુર્ગંધવાળી જગ્યા પર નહીં. આ 3 છોડીને જ્યાં કશે પણ જરૂર પડે ત્યાં તમે પરમયોગ કરતા રહો. તો આજનો પરમજીના ચરણની અંદર ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ભરનાર, દરેકે દરેક પરમધામ પર પરમયોગ ભરનાર પરિવાર પર પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. અધિક માસ પૂર્ણ થવાના કિનારા પર છે, તો પરમજીના ચરણની અંદર પરમજીના ખૂબ સારા આશીર્વાદ તમારા પર, મારી ઉપર રહે. સારા સંસ્કારનું સિંચન પરમજીની શક્તિ આપણામાં કરે, એવી પરમજીને પ્રાર્થના. તો કોરોના વાયરસની મહામારીમાં તમારું પરિવાર સુરક્ષિત રહે, સલામત રહે. પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.